વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડોક અલગ પ્રકારનો દાખલો ગણીશું. અહીં આપણને એક કોષ્ટક આપેલું છે અને એના પરથી આપણે અધૂરી વિગત પૂર્ણ કરીશું. આપણને પ્રશ્ન કરેલ છે કે એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનું માપ અહીં આપેલ છે અને જેનો ગુણોત્તર છે 2:5. તો આપેલ માપના આધારે કોષ્ટક પૂર્ણ કરો. હવે આપણને ખ્યાલ છે કે આ જે માપ છે એનું જે ગુણોત્તર છે એ 2:5 છે, એટલે કે અંશમાં 2 અને છેદમાં 5 છે. 10 અને 25 એ માપ છે. હવે આગળ જે માપ છે એ જોઈએ. સૌથી પહેલું જે કોષ્ટકમાં આપણને માપ આપેલું છે એ છે પહોળાઈ 10 અને લંબાઈ 25. હવે આપણે આ જે માપ છે એનો ગુણોત્તર જોઈએ તો આને અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું, એટલે એ થઈ જશે 2 અને 5. હવે આપણને ખબર છે ત્રણેયનો ગુણોત્તર સમાન છે 2:5. તો આપણે બે સંખ્યાઓને લઈ અને જવાબ શોધીશું. સૌથી પહેલાં આપણે 10/25 લખીએ, એને બરાબર કરી અને છેદમાં 50 જે છે એની ઉપર અંશમાં શું આવશે એ આપણે શોધવાનું છે. તો આપણે શું કરીશું, પહેલાં આપેલ રકમને જોઈશું. અહીં 50 છે એ 25ના 2 ગણા છે. બંનેનો ગુણોત્તર સરખો હોવાથી જો છેદ છે એ આના 2 ગણા હોય તો અંશ પણ આના 2 ગણા જ હોય, એટલે કે અહીં આપણને જવાબ મળે 20. બીજી રીતે જોવું હોય તો તમે એમ પણ જોઈ શકો કે છેદમાં 5 છે તો 5 × 10 = 50 થાય છે. તો અંશમાં પણ 10 વડે ગુણાકાર થાય. ફરી એકવાર સમજીએ કે આપણે આ સંખ્યા જો ન લઈએ અને એનું પ્રમાણ જે છે એને લઈએ તો 2/5 બરાબર છે આ જે ખાલી ચોરસ છે એના છેદમાં 50. હવે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે 50 છે એ 5ના 10 ગણા છે. તો અંશ માટે 2ને પણ 10 વડે ગુણીશું એટલે આપણને આપણો અંશ મળશે 20. તો બીજું જે માપ છે ત્યાં આપણે લખીશું 20. તમે આ બેમાંથી કોઈ પણ એક રીત દ્વારા આ જવાબ શોધી શકો છો. હવે આપણે ત્રીજું માપ જોઈએ, જેમાં આપણને અંશ તો આપેલો જ છે, આપણે છેદ શોધવાનો છે. ફરીવાર આપણને આ જે રકમ લઈને કરવું હોય તો પણ ગણતરી કરી શકાય અને આપેલ પ્રમાણ જે છે એના પરથી પણ ગણતરી કરી શકાય. આપણને અહીં 20/50 મળેલા છે, આપણે એને પણ લઈ શકીએ. 20/50 બરાબર 40/, જે ખાલી બોક્સ છે એ શોધવાનું છે. તો 20 અને 40 જોઈએ તો 40 એટલે 20 × 2 થાય. તો અહીં 50 × 2 100, એટલે કે આપણો આ જવાબ આવે. બીજી રીત દ્વારા જોઈએ તો આપણે આપણો જે ગુણોત્તર છે એને લઈએ તો એ અને આ બે સરખા જ છે. હવે આ અને આ બંનેનો ગુણોત્તર સરખો હોવાથી કિંમત સરખી છે એવું ગણાય, માટે આપણે બરાબરની નિશાની કરીએ છીએ. 2 અને 40 તો જુઓ કે 2 × 20 કરીએ તો 40 મળે. તો 5 × 20 કરતાં આપણને આ છેદ મળે. 5 × 20 કરો એટલે તમને મળે જવાબ 100. કોઈ પણ રીતથી કરશો તમને જવાબ તો સમાન જ મળશે. તો અહીં આપણી જે ખાલી જગ્યા છે એ કોષ્ટકમાં આપણો જવાબ આવશે 100. તો ગુણોત્તરમાં આ રીતે ગુણોત્તરનું જે માપ છે એનો ઉપયોગ કરી આપણે આગળની વિગત શોધી શકીએ. અહીં માપ અલગ અલગ છે પણ એનો જે ગુણોત્તર છે એટલે કે જે રેશિયો છે એ સમાન છે. દરેકનો રેશિયો છે 2:5.